મોડાસાના બોડી ગામ પાસેથી માદક પદાર્થ ભરેલી કાર ઝડપાઈ હતી। પોલીસે શંકાના આધારે કારનો પીછો કરી અને કારમાં તપાસ કરતા 13 કોથળા પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કારમાંથી 7.63 લાખના પોસ્ટ ડોડાના જથ્થા અને કાર સહિત 17.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા। મોડાસા રૂરલ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 25/7/2024ના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા GJ01WF 2787 એ પૂર ઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વળેલ અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ 3 રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો। પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાઈ આવેલ કોથળામાં એ રાખેલ હતા। પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ 13 હતા, જેમાં પોસ્ટ ડોડાનો કુલ વજન કરતાં એ 254 કિલો અને 372 ગ્રામ થયેલ, જેની કિંમત 7,63,116 રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ 10 લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને 17,63,116 રૂપિયાનો કબજે કરેલ છે।